हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર આપણે આવી ગયા છે રોશિસ નર્સરીની અંદર ભાગ 1 તમે ન જોયો હોય તો પણ જોઈ લેજો જેની અંદર આપણે આઉટડોર પ્લાન્ટ વિશે વાત કરેલી હવે આપણે ભાગ 2 ની અંદર ઇન્ડોર પ્લાન્ટ વિશે વાત કરીશું સંપૂર્ણ લોકેશન હું તમને જણાવી દઉં નંદેસરી ચોકડી પાસે તમને ગુજરાત રોશિસ નર્સરી જોવા મળશે જે વડોદરાથી માત્ર 8-10 કિલોમીટરનું અંતર કાપો એટલે તમને આ લોકેશન મળી જશે। સૌથી પહેલા આપણે ડ્રેસિંગાની અંદર આવતી વેરાયટી વિશે વાત કરીશું જેની અંદર તમને નાના પાનથી લઈને મોટા પાનના પત્તા પ્લાન્ટની ઉપરની સાઈડ ઉપર ખીલતા જોવા મળશે અને કલર પણ તમને પત્તાનો અલગ અલગ જોવા મળી જશે। આ મિની વેરાયટી છે ડ્રેસિંગાની જેની સાઇઝ તમે જોઈ શકો છો। આ પણ તમને 50 રૂપિયાની અંદર અહીંયાથી આ પ્લાન્ટ ઉપલબ્ધ થઈ જાય। આ ઇન્ડોર વેરાયટી છે જેને તમે સાયડાની અંદર લગાડી શકો છો અને પાણી તમારે ખૂબ જ ઓછા પ્રમાણમાં આપવું। જ્યારે ઉપરની માટી સુકાઈ જાય ત્યારબાદ પાણી આપવાનું, નહીં તો પ્લાન્ટ ખરાબ થશે અને તમારી મહેનત પણ ખરાબ થશે। આ એક બીજી વેરાયટી છે ડ્રેસિંગાની ગ્રીન પત્તા તમને જોવા મળશે અને આ ત્રીજી વેરાયટી છે ડ્રેસિંગાની જેની અંદર તમને પત્તાનો કલર ડબલ જોવા મળશે। બોર્ડર તમને પીળા કલરની અને વચ્ચેની સાઈડ ઉપર લીલો કલર જોવા મળી જશે। અને અહીંયા તમે ચેક કરી શકો છો મહાત્મા ડ્રેસિંગા પ્લાન્ટની વેરાયટી જેના પાન તમને પિંક કલરની અંદર જોવા મળી જશે। શિયાળો અને ચોમાસાની સિઝનની અંદર પાન તમને પિંક કલરનું જોવા મળશે અને જ્યારે ઉનાળો હશે તો પાન તમને ગ્રીન કલરની અંદર જોવા મળશે। તો મહાત્મા ડ્રેસિંગા પ્લાન્ટની જે વેરાયટી હોય છે ને તે પણ ખૂબ જ સારી હોય છે અને નર્સરીમાં પણ તમને સસ્તા ભાવની અંદર મળી જાય। નાનો પ્લાન્ટ હશે તો 40-50માં મળી જાય અને પોટની અંદર લાગેલો પ્લાન્ટ હશે તો તમને 100 રૂપિયાની અંદર પણ મળતો જોવા મળશે। અને આ પણ એક ડ્રેસિંગાની વેરાયટી છે જેના પાન તમને ડબલ શેડની અંદર અને લાંબા અને પાતળા જોવા મળશે। આ પ્લાન્ટનું નામ છે સોંગ ઓફ ઇન્ડિયા। ખૂબ જ સારી પ્લાન્ટ છે। જો તમે પાણી ઓછું આપો તો તમારી સાથે આ પ્લાન્ટ વર્ષો સુધી રહેશે। પાનની અંદર તમને ડબલ શેડ જોવા મળશે। નાની બેગની અંદર આ પ્લાન્ટ લાગેલા છે જે તમને 50 રૂપિયામાં મળી જશે। આની કટિંગ પણ તમને મળી જાય ત્યાં તો તમે લગાડી શકો છો આસાનીથી। આની કટિંગ પણ ચોમાસાની ઋતુની અંદર લગતી હોય છે। તો આ ડ્રેસિંગાની વેરાયટી છે જેના પાન તમને લાંબા અને પાતળા જોવા મળશે। ગ્રીન કલરની અંદર પણ આવે છે અને રેડ કલરની અંદર પણ આવે છે। ખૂબ જ સુંદર ડેકોરેટ કરતો આ પ્લાન્ટ છે। તમે આને લગાડી શકો છો। તમારી પાસે બાલ્કની હોય તો તેની અંદર સારી રીતે ગ્રો થઈ શકશે। તડકામાં લગાડશો તો આના પાન તમને બળેલા જોવા મળશે। તો ચાલો હવે હું તમને બતાવી દઉં ક્રોટનની વેરાયટી। ક્રોટનની અંદર પણ તમને ઘણા બધા કલરની અંદર પાનના પત્તા જોવા મળશે જેની સ્ટાર્ટિંગ કિંમત તમને નર્સરીમાં 50 રૂપિયા જોવા મળશે। આ પાનના પત્તા તમે જોઈ શકો છો। કોઈ પેન્ટરે પાનની ઉપર છાંટા પાડ્યા હોય ને તે રીતના આના પત્તા છે। આ પહેલી વેરાયટી તમને બતાવી। હવે હું તમને ક્રોટનની બીજી વેરાયટી બતાવી દઉં જેના પાન તમને આ રીતના જોવા મળશે નાના અને પાતળા। અને ત્રીજી વેરાયટી તમે અહીંયા ચેક કરી શકો છો। પાન લાંબા હશે અને પાતળા પણ હશે અને જેની અંદર આ રીતની ડિઝાઇન પણ બનેલી હશે। પાનનો કલર તમે અહીંયા ચેક કરી શકો છો। એક જ પાનની અંદર તમને 3 થી 4 કલર જોવા મળી રહ્યા છે। અને આ એક ચોથી વેરાયટી છે
ક્રોટનની અંદર. તો તમે વેરાયટી ગણીને થાકી જશો. ઘણી બધી વેરાયટી ક્રોટનની અંદર અને ડ્રેસિંગાની અંદર આવે છે. તો આ પ્લાન્ટને ચાઇનીઝ પામના નામે ઓળખવામાં આવે છે. પાનના પત્તા તમને આ રીતના જોવા મળશે અને એની જે સ્ટીક હોય ને એટલે કે દંડી હોય ને તેની ઉપર તમને કાંટા પણ જોવા મળશે. તો નાના બાળકો હોય ને તો તેનાથી આ પ્લાન્ટને દૂર રાખવો. ચાઇનીઝ પાન તમને દેખાવમાં સુંદર લાગશે પણ આની અંદર તમને કાંટા જોવા મળશે. અને આ છે એરિકા પામ. તમારા ઘરનું ડેકોરેશન વધારવું હોય તો આ પ્લાન્ટને તમે લગાડી શકો છો પણ તેની દેખભાલ પણ તમારે ખૂબ જ આપવી પડશે. સફેદ કલરની અંદર આ પ્લાન્ટ લાગેલા છે. સફેદ કલરની જે બેગ છે તેની અંદર. શાયરાની અંદર ચાલતો આ એરિકા પામ છે. એક પ્લાન્ટની અંદરથી તમે અનેક પ્લાન્ટ બનાવી શકો છો કારણ કે નીચેની સાઈડ ઉપરથી ઘણા બધા બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. તો એરિકા પામની જે વેરાયટી છે તે તમને નર્સરીમાં 100 રૂપિયાની અંદર જોવા મળી જશે. પ્લાન્ટની કિંમત થોડી તમને મોંઘી જોવા મળશે કારણ કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ વધેલો છે તે હિસાબથી. ગયા વર્ષે આપણે આવ્યા હતા તો થોડી કિંમત ઓછી હતી પણ મોંઘવારીના હિસાબથી પ્લાન્ટની અંદર પણ તમને કિંમત વધારે જોવા મળશે. હા, પણ તમને સિટી કરતાં સસ્તા ભાવની અંદર આ નર્સરીમાંથી પ્લાન્ટ ઉપલબ્ધ થઈ જશે. તો ઘણા બધા ઘરની અંદર મની પ્લાન્ટ તો લાગેલો જ હોય છે. મની પ્લાન્ટની કટિંગ પણ તમે લાવીને લગાડો તો આસાનીથી લાગતી હોય છે અને આ રીતની જો તમારે મોસ્ટિક ખરીદવી હોય તો આ નર્સરીમાંથી પણ ઉપલબ્ધ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો વેરીગેટેડ મની પ્લાન્ટ જેની અંદર આ રીતનું પાનની અંદર ટેક્સચર બનેલું હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો એરોકેરિયાના પ્લાન્ટ, ક્રિસમસ ટ્રી નાના પ્લાન્ટ છે જેની હાઇટ 2 ફૂટ છે. આ પણ તમને નર્સરીમાં 150 થી લઈને 200ની કિંમતમાં ઉપલબ્ધ થઈ જશે. ક્રિસમસ ટ્રી પણ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે જે તમે તમારા ઘરની બહારની સાઈડ ઉપર લગાડી શકો છો. ફૂલ તડકાની અંદર અને પાણી પણ ખૂબ જ ઓછું જોઈતું હોય છે. આ રીતનો ક્રિસમસ ટ્રી જોવા મળી જાય. જ્યારે પ્લાન્ટ મોટો થાય તો આ રીતનો આપણને નજર આવે અને નવા પાન આવે એટલે આ રીતનો શેપ હોય છે. હેંગિંગ બાસ્કેટ તમને જોઈતી હશે તે પણ અહીંયાથી તૈયાર ઉપલબ્ધ થઈ જશે. આ પ્લાન્ટનું નામ છે રિયો પ્લાન્ટ. પત્તાનો કલર તમને ડબલ જોવા મળશે. પાછળની સાઈડ ઉપર અલગ અને ઉપરની સાઈડ ઉપર અલગ.
બાકી હું તમને આ નર્સરીની અંદર જે કંઈ ઇન્ડોર કલેક્શન રાખેલું છે તેનો 360 ડિગ્રી વ્યૂ દેખાડી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો એરિકા પામની મિની વેરાયટી, જે તમે ડાઇનિંગ ટેબલ પર પણ રાખી શકો છો. આ રીતના પોટની અંદર લાગેલા પ્લાન્ટ તમને આ નર્સરીમાંથી ઉપલબ્ધ થઈ જશે. મિની એરિકા પામ. જે કંઈ ઇન્ડોર કલેક્શન હતું સંપૂર્ણ મેં તમને બતાવી દીધું છે. બાકી મેં તમને સ્ટાર્ટિંગની અંદર કોન્ટેક્ટ નંબર પણ આપી દીધો છે, તો તમે પ્લાન્ટની કિંમત અને પ્લાન્ટ છે કે નહીં તે પણ તમે પૂછપરછ કરીને જાણી શકો છો. તો તમને અહીંયાથી સુઈમુઈના પ્લાન્ટ પણ મળી જશે. તેની ઉપર આ રીતનું ફૂલ ખીલતું હોય છે. આપણે એને અડકીએ એટલે તે મુરઝાઈ જાય. તો આ સુઈમુઈના પ્લાન્ટ છે. તમે જોઈ શકો છો નાના બાળકોને ખૂબ જ મજા આવતી હોય છે, પણ તમારે અહીંયા સાવચેતી પણ રહેવું પડશે, કારણ કે સુઈમુઈનો જે પ્લાન્ટ હોય છે ને તેની અંદર કાંટા પણ હોય છે. ઇન્ડોર કલેક્શન જ્યાં રાખેલું છે ને, તો તમે થોડા પાછળની સાઈડ ઉપર આવશો ને તો તમને એરિકા પામના મોટા પ્લાન્ટ જોઈતા હશે ને તે પણ મળી જશે. કમસે કમ આની હાઇટની વાત કરું તો 7 થી 8 ફૂટ આ એરિકા પામ તમે જોઈ શકો છો, અને આ રીતના નાનકડા પોટની અંદર લાગેલા છે. તો મોટા એરિકા પામના પ્લાન્ટ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે, જે તમે તમારા ગાર્ડનની અંદર જંગલનો લુક આપી શકશો. તમે એક વખત અહીંયા વિઝિટ કરશો ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે તમે અહીંયાથી શું લઈને જશો. ઘણા બધા પ્લાન્ટની વેરાયટી અલગ અલગ તમને જોવા મળશે, અને ઘણું સારું કલેક્શન તમને આ નર્સરીમાં ઉપલબ્ધ જોવા મળશે. સારી એવી કિંમતની અંદર હેલ્ધી પ્લાન્ટ મળી જશે. તો તમે જ્યારે નર્સરીમાં આવો, ઘરેથી નીકળતા પહેલાં તમારે સિલેક્શન કરી લેવાનું કે તમારે કયા પ્લાન્ટની જરૂરત છે અને તમારો એરિયો કેવો છે. તમારી પાસે જો આઉટડોર એરિયો હોય તો તે પ્રમાણેના પ્લાન્ટ ખરીદદારી કરવી, અને તમારી પાસે જો ઇન્ડોરનું કલેક્શન ખરીદવાની ઈચ્છા હોય તો તમારી પાસે પણ ઇન્ડોરની જગ્યા હોવી જોઈએ, એટલે કે તમારી પાસે છાયડાવાળી જગ્યા હોવી જોઈએ. બાલ્કની હશે તો પણ ખૂબ જ સુંદર લુક આપશે. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ ડિટેલ તમને પ્લાન્ટ વિશે અને તેની કિંમત વિશે જણાવી દીધી. આ હતું ઇન્ડોર કલેક્શન ગુજરાત પ્રોસેસ નર્સરીનું. તમને જો પ્લાન્ટ ગમ્યા હોય તો અહીંયા આવીને ખરીદદારી કરજો, અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો, કારણ કે વરસાદની સિઝન આવી ગઈ છે, તે પણ અહીંયા આવીને પ્લાન્ટની ખરીદદારી કરી શકે. તો ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.